એ મેં જોયું પણ મને સમજણ જ નહીં પડે. હા બકાઈ જાય કમ્પ્લીટ સરસ. કયું આજે કટ કરવાનું કહો છો એ બેકગ્રાઉન્ડ વાળું બેકગ્રાઉન્ડ કટ કરીને આપણે ફોટો મૂકવો. હા બરાબર જો મારી પાસે એવો ફોટો બી છે. એટલે પીએનજી વગર. હા પીએનજી વગર કે જેવી રીતે કે આની અંદર આ ગર્લ ઊભી છે એનો ફોટો કેવો હોય છે એ રીતે. હા ખ્યાલ આવે બતાડ એમાં કર્યો તો પણ આમાં તો હા એટલે મેં એ રીતના મેં એક બનાવતી હતી ને ચાલે આ કાર્ડ બનાવતી એમાં વિચાર્યું એમ કે કોમ્પ્યુટર વાળી એવી સાઈડ પણ એ ખબર જ નહીં પડી બહુ જો જેવી રીતે કે હું લઈ લઉં છું પેન્ટુ પછી બેઝિયર અને પેન્ટુ લઈને જોઈ લો ખાલી આપણે છે ને એનું ફોટોશોપ માં જેવી રીતે ક્વિક સિલેક્શન ટૂલથી કટ આઉટ કરતા હતા ને બસ એ જ કરવાનું છે પહેલા. જોઈ ક્વિકલી નાના નાના પોઈન્ટો હમણાં થોડું જલ્દી જલ્દી લઈ લો. જો આટલું કર્યું હવે આને હું અહીંયા સાઈડમાં લઈ લઈશ બરાબર. સાઈડમાં લઈને શું કરવાનું આ ફોટાને રાઈટ ક્લિક ક્રોપ બી કરાય આપણે ક્રોપ તો કરી દઈએ એટલે વધારો નહીં નીકળી જાય. તો આપણે જે પહેલા શીખ્યા પાવર ક્લિક નો યુઝ કરવાનો છે. રાઈટ ક્લિક કરવાનું પછી પાવર ક્લિક ઇનસાઇડ પણ મારે આને હટાવવાનું હતું મેં હટાવી દીધું. જો હવે પાછળનો ફોટો સિલેક્ટ કરવાનું પછી રાઈટ ક્લિક અને પાવર ક્લિક ઇનસાઇડ એટલે આ એરો આવ્યો. એરો ને આ પેન ટૂલ થી જે મેં બોર્ડર બનાવી છે એની આઉટલાઈન પર ક્લિક કરવાનું છે. જો એટલે એ અંદર શેપમાં જતો રહેશે. આપણે શું કર્યું આઉટલાઈન બનાવી દીધી છે. એ આઉટલાઈન ની અંદર ઓટોમેટિક કવર થઈ જશે. એટલે પિક્ચર તો છે જ અને આપણે જે આઉટલાઈન બનાવી એની ઉપર બનાવેલી છે કમ્પ્લીટ. એટલે પાછળના બેકગ્રાઉન્ડ પર ક્લિક કરીને પછી કરજો કારણ કે ફોટો ખસેડી દેશો ને પછી કરશો ને એટલે કે ફોટાને સેટ કરવાનો કદાચ પ્રોબ્લેમ થાય જો આવું થઈ જાય. એટલે કેવું ઓલરેડી ફોટો જે છે આપણી પાસે ને આપણે જે પેન ટૂલથી આઉટલાઈન બનાવી તો ત્યાંનું ત્યાં જ છે એટલે એ જગ્યા પર આવશે બરાબર. બેકગ્રાઉન્ડ પર ક્લિક રાઈટ ક્લિક અને પાવર ક્લિક અને આઉટલાઈન પર ક્લિક એટલે તમારો આ રીતે કટઆઉટ મળી જશે. એટલે કે અમે પાછળનું બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાનું એવું બધું નથી તો તમે આ રીતે લઈ શકો. અમે બી આવી એક વખત ડિઝાઇન બનાવતા હતા ત્યારે અમે આ રીતે કરતા. આવું એટલે હવે આપણે મૂકેલું બેકગ્રાઉન્ડ નહીં આવે ના નહીં આવે બરાબર. આ તમે ખાલી વચ્ચેનો ભાગ લઈ લીધો છે તમે નહીં લો તો વાંધો નહીં નીકળી જશે.